अस्सलाम वालेकुम દોસ્તો અશરા મુકબિલ છે. અમે અશરા પે 2 વિડીયો બનાવી ચૂક્યા છે અને આ તીસરી વિડીયો છે. હજી સુધી 2 વિડીયો નથી દેખી તો આ ઉપર લિંક આપી છે, ज़रूर देखજો. અને આજની વિડીયો બી એન્ડ તક ज़रूर देखજો. આજની વિડીયો ખિદમત અને ખિદમત ગુજાર પે છે. અમે એક ડિસ્ક્લેમર આપી રહ્યા છે. અગર આ વિડીયોમાં કોઈ બી ખિદમત ગુજાર કમિટીનો ડ્રેસમાં યા એના પોસ્ટમાં કોઈ ચેન્જીસ હોય તો પ્લીઝ અમને માफ़ કરીએ. અમે એક इमेजिनेशन पे बनाया है. वीडियो एंड तक ज़रूर देखो, सगला ने शेयर करजो, सब्सक्राइब करजो, बेल बटन पे क्लिक करजो ताकि आपने हर नोटिफिकेशन मिलता रहे. लाइक करजो, कमेंट्स करजो. शुक्रिया दोस्तों. અરે યાર, આ લોકોની અલગ પરેશાની છે. સીધો સીધો રાસ્તો છે, સામને પાર્કિંગ છે પણ લંબો ઘુમાવશે. जासे कौन मैंने बोली ने देखे भाई भाई रुको, यहाँથી નહીં, यहाँ મોમિનીનનો વોકિંગ ઝોન છે. પાછળથી ગાડીને પાર્કિંગમાં લઈ જાઓ. दिमाग खराब छे इतना लंबो घूमीशू हटो यहाँ से તમારા લોકોને આ વર્દી શું પહેરાવી દીધી છે अपनी दादागिरी चलाओ છો मैं यहाँ से જ જઈશ ભાઈ તમારા જાવાથી પાછળની સગલી ગાડીઓ यहाँથી આવશે. પ્લીઝ નિઝામ મુતાબિક સપોર્ટ કરો. ઓહો ના કોઈ ગવર્મેન્ટ નિઝામ હોય તમારા નિઝામો સગલા ખબર છે મને मैं यहाँ से જ જઈશ હટાવો આ સગલું અમ્માર જવા દો એને રસ્તો બનાવી દો આ ગાડીને નીકાળી દો પણ ભાઈ એના પાછળ બીજી ગાડીઓ બી છે. બીજા સમજી જશે આ માણસ નહીં સમજે મેં ઓળખું છું એને એનો મકસદ સિર્ફ ઝઘડો કરવાનું જ હોય છે એ તપાસ કરે છે કहाँ ઝઘડાનો મોકે મિલે જવા દો એને જાઓ ભાઈ અસગર એના જવા બાદ વાપસ બેરિકેડ લગાવી દો હા નહીં તો એક ઝટકામાં સબ નિઝામ વિઝામ નિકાલી દેતો ભાઈ જવાનું કહી રહ્યો છું ના. ના બોલ ભાઈ अपन જરા કંઈ બોલશું તમાશો કરશે. ચલો ભાઈ આગળ बढ़ता જાઓ. ચલો ભાઈ. એ ધક્કો કેને મારી રહ્યો છે ભાઈ ધક્કો નથી લગાયો, મેં તો બસ હાથ મૂકું છે. હાથને પોતાની જેબમાં રાખ મને यहाँ જ મરોડ દઈશ સમજો. અરે ભાઈ પબ્લિક બ્લોક ના થાય તે વાસ્તે અમને હલકો સો હાથ મૂકવું પડે છે. આપ કેમ નારાજ થાઓ છો? જો મેં ये हाथ रखी दिलो ना गाल पे तो निशान बनी जाશે. ઓ ભાઈ કોને હાથ દિખાવી રહ્યા છો? અરે મારા ભાઈ, નારાજ ના થાઓ, આગળ વધો. ભાઈ મેં એ કંઈ કીધું જ નથી એમને. મને ખબર છે પણ અપન ખિદમત ગુજાર છે અને મુમિનીનના ખિદમત વાસ્તે ઊભા છે. બાવા સાહેબની ખુશી હાસિલ કરવાના વાસ્તે ઊભા છે. હરગીઝ આપના ફેસ पे ગુસ્સો ના આવવો જોઈએ. ઘણીવાર નિઝામના સબબ મુમિનીન થાકી જાય છે તો થોડા ગરમ થઈ જાય છે, પણ अपने ગરમ નથી થવું, એકદમ કૂલ તરીકા સે હેન્ડલ કરવું છે. જી ભાઈ સોરી. ભાઈ જગા ખાલી ના મૂકો, થોડો આગે ખિસકીને બેઠો, બીજા મોમિનીન બી બેઠી શકશે. ભાઈ ભાઈ यहाँ ના બેઠો, પ્લીઝ વहाँ બેઠો. એ ભાઈ મેં यहाँ જ બેઠીશ. ભાઈ તમે यहाँ બેઠશો તો તમને દેખીને સગલા બેઠશે, નિઝામ બિગડશે. નિઝામ 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 નિઝામની તો એવી વાતો કરે છે. અરે બસ, વર્દી શું પહેરી લઈ છે, મુમિનીનને પરેશાન કરવાનું કામ છે આ લોકોનું તો. અબ્બાસ જવા દો, કંઈને એક મેમ્બરને અહીંયા ઊભો કરી દો, એ બીજાને કન્વિન્સ કરીને આગળ બેઠાવી દેશે. મુમિનીન ભાઈઓ, નઝાફતનો ખાસ ધ્યાન રાખજો. નઝાફત ઇબાદત છે અને બાબા સાહેબની ખુશી છે. જેમ નિઝામ મુતાબિક બોક્સ રખા છે, કચરો એનામાં નાખજો. અનવરભાઈએ ઇન્સ્ટ્રક્શનના બાવજૂદ હાથમાં જો ખાલી બોટલ અને રેપર્સ था ये डस्टबिનમાં નાખવાની બજાય જમીન पे ફેંકી દીધા. અરે ભાઈ, અમે ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે, આ પોસ્ટર લગાયા છે, આપને સમજાવી રહ્યા છે. આપ કચરો ડસ્ટબિનમાં મૂકવાના બજાય જમીન पे ફેંકી રહ્યા છો. પ્લીઝ એને ઉઠાવીને ડસ્ટબિનમાં ફેંકો. તો તમે કેમ ઊભા છો? તમે ફેંકી દો. અરે મારા ભાઈ, તમે ફેંકી જ રહ્યા છો તો ડસ્ટબિન કેટલી દૂર છે? થોડો હાથ આગળ કરીને ફેંકી દો. અરે જા, મેં તો यहाँ જ ફેંકીશ. યાર કેટલી દેર થઈ ગઈ, હજી સુધી ઠાલ નથી આવ્યો. ખબર નહીં શું કરી રહ્યા છે ખિદમત ગુજારો. એવા જ કામ છે આ લોકોના. પેલા ઝોન એમાં ચલાવશે, આપણ બેઠા રહો. એ ભાઈ થાલ આપને. આવે છે ભાઈ, એ 1 by 1 ઝોનમાં આવશે નિઝામના મુતાબિક. આ લોકોને એકવાર નિઝામ શીખવવું જ પડશે. એ ભાઈ ગ્રેવી આપ. ये खिदमत गुजार ग्रेवी સર્વ કરવાને ગયા અને ધક્કો લાગવા સે બેલેન્સ વિગડો અને ગ્રેવી અનવરભાઈના કુર્તાના ઉપર ગીરી ગઈ. અંધો છે, દિખાઈ નથી દેતું? પૂરો કુર્તો ખરાબ કરી દીધો. અરે ભાઈ બેલેન્સ બિગડી ગયો. એક ઝાપડ દઈશ તો તારા ફેસનો બેલેન્સ બિગડી જશે, સમજો. એક મિનિટ ભાઈ, મેં તમને ક્યાર से
સીસીટીવી કેમેરા पे વોચ કરી રહ્યો છું. તમે પાર્કિંગમાં ખિદમત ગુજાર સે ઝઘડો કીધું, બેઠકના નિઝામમાં ઝઘડો કીધું, નઝાફતના ખિદમત ગુજાર સે ઝઘડો કીધો, ITS સ્કેનિંગમાં બદતમીજી કીધી, પણ અમે કંઈ રિએક્ટ નથી કીધું. પણ આ ખિદમત ગુજાર पे હાથ ઉઠાવી રહ્યા છો. હા તો એને સમજાવો. ભાઈ, આ ખિદમત ગુજાર શું તમારા પે એમ્પ્લોય છે? તમે કોન્ટ્રાક્ટ पे હાયર કીધા છે? કોણ છે એ ખબર છે? લિલ્લા ફિલ્લા જાન સે મોલાની ખુશી અને નિઝામ મુતાબિક ખિદમત કરનાર છે. તમે સવારે 10 બજે પાર્કિંગમાં આવ્યા, પણ આ ખિદમત ગુજાર ફજરે 5 બજે સે यहाँ આવી જાય છે. નિઝામ મુતાબિક હાર્ડ ખિદમત કરે છે. રાસ્તાઓ पे ટોકી ટોકીને બેરિકેડ્સ લગાવે છે, રસ્સીઓ બાંધે છે, મસ્જિદમાં સફાઈ કરે છે, બેઠકનો નિઝામ કરે છે. આ ખિદમત ગુજાર ભૂખા હોતા હુઆ તમને જમાડવાની ખિદમત કરે છે. કોના વાસ્તે? મુમિનીન વાસ્તે, તમારા વાસ્તે. અગર આ સગલા ના હોય, નિઝામ ના હોય, તો આ સગલી નેમત ઇલ્મનો તામ, આ તામ इतनी सहराई से हासिल થાય ના થાય. તમે ફજર સે નિઝામ पे ગેર મુનાસિબ અલ્ફાઝ બોલી રહ્યા છો. જિંદગીમાં જે કુછ છે નિઝામ હોય છે, ડિસિપ્લિન હોય છે, અને ये हमने નમાઝ શીખાવે છે કે ડિસિપ્લિન અને નિઝામ શું છે. અગર કોઈ એમ જીદ કરે કે ના મેં નિઝામ से અરકાન અદા નહીં કરું, પહેલાં સુજૂદ આપીશ તે બાદે રૂકું, તો ये ખુદાને બી મંજૂર નથી, ये નમાઝ નહીં ચડે. તમારા લીએ આ નિઝામ છે અને यहाँ તમને નિઝામ पे ગુસ્સો આવે છે. ગવર્મેન્ટના કામ વાસ્તે જાઓ છો તો ચૂપચાપ વहाँ નિઝામ માનો છો, ઘંટાઓ લાઇનમાં ઊભા રહો છો. બેંકમાં જાઓ છો, ઘંટાઓ લાઇનમાં ઊભા રહો છો. ચાહે તમારો નંબર આવી ગયો હોય અને કાઉન્ટર પર બેઠા પર્સન ઉઠીને ચાય નાસ્તા વાસ્તે ચલા ગયા હોય તો ગુસ્સો નથી આવતો? અને સ્કૂલમાં ઘંટાઓ તક ચૂપચાપ બેઠા રહો છો. ગુસ્સો અને ફ્રસ્ટ્રેશન यहाँ આવે છે. કેમ આવે છે? ખિદમત ગુજારની રેસ્પેક્ટ કરવું જોઈએ, એપ્રિશિએટ કરવું જોઈએ. તમને અગર કોઈ બીજા માણસ રાસ્તામાં જરાસી હેલ્પ કરી દે તો તમે 10 વાર થેન્ક યુ બોલશો. અને આ મેમ્બર રાતે 2 બજે તક અને સવારે 5 બજે સે મુમિનીન વાસ્તે, તમારા વાસ્તે હાર્ડ વર્ક કરે છે અને એના पे જરાસી વાતો पे ગુસ્સો આવી જાય છે. કેમ? ભાઈ, આ ખિદમત ગુજાર જે કરે છે બાબા સાહેબની ખુશી હાસિલ કરવાની ગરજ છે. અગર તમે તાઉન કરશો તો યકીનન તમે બી ખિદમતમાં શામિલ થઈ ગયા. ખાલી ઇતનું એક્સપેક્ટેશન રાખે છે કે તાઉન કરો, નિઝામ બહેતર તરીકા સે મેનેજ થાય, સપોર્ટ કરો. અને એપ્રિશિએટ નથી કરી શકતા તો ના કરો, પણ ગેર મુનાસિબ અમલ તો ના કરો, અલ્ફાઝ તો યુઝ ના કરો. અને ખિદમત ગુજારોને બી ધ્યાન રાખવું જોઈએ કે તમે મુમિનીનની ખિદમત વાસ્તે છો. મુમિનીન સાથે એવો કોઈ બી અમલ યા એવા કોઈ બી અલ્ફાઝ યા એવા કોઈ બી રૂડલી તરીકા સે ટ્રીટ હરગીઝ ના કરજો. હા, નિઝામના મુતાબિક કઈ વાર થોડા સખ્ત થવું પડે છે, પણ એ નિઝામનો હિસ્સો છે. એની અહેમિયત સમજીને તાઉન કરીએ એમ આપસે રિક્વેસ્ટ છે. મને માફ કરજો ભાઈ, આપની વાતો દિલને ટચ કરી ગઈ. સહી છે, આ ખિદમત ગુજાર દિન રાત મહેનત કરે છે અને અમને જરાસી કસર પડે છે તો અમે ગુસ્સો કરવા લાગી જઈએ છીએ અને યકીનન નિઝામને સપોર્ટ કરીને અમે બી ખિદમતમાં સામેલ થઈશું એમ નિયત કરીએ છીએ. दोस्तों, उम्मीद છે આપને કહાની अच्छी લાગી હશે અને અશરાબાદે हमारा ઘણા બહેતરીન પ્રોજેક્ટ છે, ઘણી બહેતરીન સ્ટોરીઝ છે. नेक्स्ट 3 स्टोरी घनी फाइन है. देखिए, आपने नोटिफिकेशन मिलता रहे, बेल बटन पे क्लिक करिए, सब्सक्राइब करिए, हमारा वीडियो ने शेयर करिए, लाइक करिए, कमेंट्स करिए. शुक्रिया दोस्तों.